બનાસકાંઠા જિલ્લામાં ફરી એક ગોજારી ઘટના બની છે। વાવના દેવપુરા નજીક મુખ્ય નર્મદા કેનાલમાં કાર ખાબકતા એક જ પરિવારના 3 બાળકો, પતિ સહિત 4 લોકોના મોત થયા છે, જ્યારે એક મહિલાની શોધખોળ શરૂ કરાઈ છે। આ ગોજારી ઘટનાથી પંથકમાં અરેરાટી પ્રસરી ગઈ છે। આખો પરિવાર કેનાલમાં ડૂબ્યો। આજે બુધવારે થરાદના કિયાલ ગામનો ગૌસ્વામી પરિવાર દિયોદરના ભેસાણા ગામે માતાજીના દર્શને ગયું હતું। જોકે દર્શન કરીને પરત આવતા આ પરિવારને ગોજારી ઘટના નડી છે। આ ઘટનામાં આખો પરિવાર મોતને ભેટ્યો છે, જેથી ગૌસ્વામી સમાજ અને સ્વજનોમાં માતમ છવાયો છે। પરત ઘરે ફરતા સમયે વાવના દેવપુરા નજીક મુખ્ય નર્મદા કેનાલ નજીકથી પ્રસાર થતા સમયે અચાનક જ સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા કાર કેનાલમાં ખાબકી હતી અને મોતની ચીચારીઓ વચ્ચે આખો પરિવાર કેનાલમાં ડૂબ્યો હતો। કઈ રીતે આ ગોજારી ઘટના બની? સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ મહિલા કાર ચલાવતી હતી તે સમયે અચાનક જ સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા આ ગોજારી ઘટના બની છે। જોકે ઘટનાની થરાદ ફાયર વિભાગને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કેનાલમાંથી કારને બહાર કાઢવામાં આવી હતી। કારમાંથી 3 બાળકો અને તેમના પિતાનો મૃતદેહ મળી આવ્યો છે, પરંતુ હજુ મહિલાનો મૃતદેહ ન મળતા કેનાલમાં તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ સુરેશકુમાર પુરોહિત, બનાસકાંઠા।